હેલો એવરીવન, આજે આપણે છે નેક્સ્ટ યુનિટ ઓપરેશન મિક્સિંગ, બરાબર. પેપર 404 યુનિટ 2 લેક્ચર છે 8 મિક્સિંગ અને ડ્રાઇંગ, બરાબર. તો મિક્સિંગ એટલે શું? બહુ ઇઝી છે. મિક્સિંગની જરૂર શું કામે પડે છે? તો કે કોઈ પણ બે પદાર્થ હોય, બરાબર, રિએક્શન થાય તો આપણે નવો ત્રીજો કમ્પાઉન્ડ મળે. એટલે બે કમ્પાઉન્ડ છે એની રિએક્શન થઈ અને નવો ત્રીજો કમ્પાઉન્ડ મળે, એટલે કે બે કમ્પાઉન્ડ મિક્સ થાય, એને આપણે મિક્સિંગ કહીએ. મિક્સ કરવું એટલે સિમ્પલ આપણે રૂટીનમાં જે વાપરતા હોય વ્યવહારમાં શબ્દ મિક્સ, એ જ અહીંયા તમારે યુનિટ ઓપરેશનની અંદર આવે છે, બરાબર. જે તે વેસલની અંદર જે તે કમ્પાઉન્ડ છે એને મિક્સ કરવાના હોય એને સ્ટરરની મદદથી સ્ટર કરવામાં આવે છે. પછી ઘણી વખત એવું હોય કે કોઈ પણ બે કમ્પાઉન્ડ મિક્સ થતા હોય તો એટલી અમુક આરપીએમ જેટલી એને 200 થી 250 આરપીએમ જેટલી સ્પીડ આપવામાં આવે, એટલે કન્ટિન્યુઅસલી સ્ટર થાય, બરાબર. ઘણીવાર એવું થાય કે મિક્સચર છે એ બલ્ક થાય, એટલે બહાર આવવાની કોશિશ કરે, તો એની અંદર થોડોક એડ કરી દેવામાં આવે અમુક વસ્તુ, પોર્સેલિનનો પીસ કે આ કે તે કે જે તે, તો એ બલ્ક થાય નહીં, બરાબર. એટલે મિક્સિંગ એટલે કોઈ પણ બે કમ્પાઉન્ડને મિક્સ કરી અને આપણે નવું રિએક્શન થઈ અને ત્રીજો કમ્પાઉન્ડ મળે. તો આપણે યુનિટ ઓપરેશનની ભાષામાં મિક્સિંગ એટલે શું? તો કે mixing is an industrial process or is unit operation that involves manipulation of a heterogeneous physical system, બરાબર, with the intent to make it more homogeneous, બરાબર. આ પ્રોસેસ છે એને આપણે મિક્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. ફેમિલિયર એક્ઝામ્પલ ઇન્ક્લુડિંગ, કે કયા કયા રૂટીનની અંદર મિક્સિંગના એક્ઝામ્પલ છે. ફેમિલિયર એક્ઝામ્પલ ઇન્ક્લુડિંગ પમ્પિંગ ઓફ ધ વોટર ઇન અ સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલની અંદર વોટર છે અને પમ્પિંગ કરવામાં આવે ટુ હોમોજીનાઇઝ ધ વોટર ટેમ્પરેચર એન્ડ ધ સ્ટરિંગ ઓફ પેનકેક બેટર ટુ એલિમિનેટ લમ્સ, બરાબર. એટલે કે પેનકેક અથવા કેક એનું બેટર બનાવવા માટે અંદર લમ્સ રહે નહીં, ગઠ્ઠા રહે નહીં, બરાબર. એટલે કન્ટિન્યુઅસલી એને સ્ટર કરવામાં આવે, બરાબર. આ છે મિક્સિંગ. બે વ્યવહારના એક્ઝામ્પલ છે. તમે ક્યારેય કેક બનાવતા જોયું હોય તો એની અંદર કન્ટિન્યુઅસલી સ્ટરિંગ કરવામાં આવે એટલે અંદર નાના નાના ગઠ્ઠા અથવા લમ્સ રહે નહીં, બરાબર. મિક્સિંગ is performed to allow heat and mass transfer to occur between one or more steam component and phase, બરાબર. મિક્સિંગ કરવા માટે કે એવું જરૂરી નથી કે મિક્સ કરવું એટલે આ બે કમ્પાઉન્ડ છે એને ભેગા કરી અને મિક્સ કરી દીધા. મિક્સિંગ કરવા માટે ઘણી વખત એને હીટ આપવું પડે છે, સ્ટીમ આપવી પડે છે, બરાબર. અમુક ટેમ્પરેચર સુધી એને ગરમ કરીએ એટલે કે હીટિંગ કરીએ, પછી સ્ટીમ આપીએ. આ બધી પ્રોસિજર છે એનાથી આપણે કમ્પાઉન્ડ છે એને મિક્સ કરી શકીએ. પછી ને આગળ છે મોડર્ન ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિંગ ઓલમોસ્ટ ઓલવેઝ ઇન્વોલ્વ્સ સમ ફોર્મ ઓફ મિક્સિંગ. સમ ક્લાસીસ ઓફ કેમિકલ રિએક્ટર આર ઓલ્સો મિક્સર. એટલે કે અમુક રાસાયણિક રિએક્ટર છે કે રિએક્ટન્ટ આપણે ખબર છે પ્રોડક્ટ બને, રિએક્ટન્ટ અને પ્રોડક્ટ. તો અમુક રાસાયણિક રિએક્ટર છે એ પણ મિક્સિંગ તરીકે જોવા મળે. વિથ ધ રાઇટ ઇક્વિપમેન્ટ ઇટ ઇઝ પોસિબલ ટુ મિક્સ અ સોલિડ લિક્વિડ ઓર ગેસ ઇન્ટુ અનધર સોલિડ લિક્વિડ ઓર ગેસ. એટલે કે મિક્સિંગ છે એ સોલિડ, લિક્વિડ અને ગેસને સોલિડ, લિક્વિડ અને ગેસમાં કન્વર્ઝેશન થાય. ટોટલ ઘણા બધા પ્રકારના મિક્સચર છે. કયા કયા મિક્સચર છે એ અવેલેબલ હોય? તો કે
ફર્સ્ટ છે સોલિડ પ્લસ સોલિડ, બરાબર, બે સોલિડનું મિક્સચર હોય. સેકન્ડ છે લિક્વિડ પ્લસ લિક્વિડ, બે લિક્વિડનું મિક્સચર હોય. થર્ડ છે ગેસ પ્લસ ગેસ, બંને ગેસિયસનું મિક્સચર હોય, બરાબર. પછી આવે સોલિડ પ્લસ લિક્વિડ, પછી આવે સોલિડ પ્લસ ગેસિયસ, લિક્વિડ પ્લસ ગેસિયસ અને સોલિડ પ્લસ લિક્વિડ પ્લસ ગેસ. આવા 7 થી 8 પ્રકારના મિક્સચર છે એ અવેલેબલ હોય. બધા છે એ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને નવો રિએક્શન છે એ ઉત્પન્ન કરે છે. બાયોફ્યુઅલ ફર્મેન્ટર મે require the mixing of microbes, gases and liquid medium for optimal yield. એટલે કે માઇક્રોબ્સ, ગેસ અને લિક્વિડ મીડિયમ છે એ કોઈ પણ મીડિયમ હોય, લિક્વિડ હોય, ગેસિયસ કે સોલિડ મીડિયમ, એની અંદર જે તે મિક્સિંગની પ્રોસેસ થતી હોય તો આપણે એની ઓપ્ટિમમ yield છે એ મળતી હોય છે. ઓર્ગેનિક નાઇટ્રેશન require concentrate HNO3 and H2SO4 to be mixed with hydrophobic organic phase. એટલે એક્ઝામ્પલ છે નાઇટ્રેશન આપણે કરીએ તો નાઇટ્રેશનની અંદર કોન્સન્ટ્રેટ HNO3 અને H2SO4 છે એ વપરાય છે. કયો ફેઝ હોય છે તો કે હાઇડ્રોફોબિક ફેઝની અંદર આ નાઇટ્રેશનની પ્રક્રિયા છે એ થાય છે. પ્રોડક્શન ઓફ ફાર્માસ્યુટિકલ ટેબ્લેટ રિક્વાયર બ્લેન્ડિંગ ઓફ સોલિડ પાવડર. એટલે મિક્સિંગ છે એ એવું જરૂરી નથી કે આપણે કેમેસ્ટ્રીની અંદર જ થાય, બરાબર. કોઈ પણ ફિલ્ડની અંદર, એન્જિનિયરિંગમાં, ફાર્માસ્યુટિકલમાં, ડ્રગ્સ બનાવવા માટે, કેમેસ્ટ્રીમાં, બધે મિક્સિંગની પ્રોસેસ છે એ અવેલેબલ છે. કે ફાર્માસ્યુટિકલની અંદર બે પાવડરને મિક્સ કરી અને મિક્સિંગની પ્રોસેસ કરવામાં આવે છે. ઓપોઝિટ મિક્સિંગ ઇઝ segregation. A classical example of segregation in the Brazil nut effect. એને બ્રાઝિલ નટ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે મિક્સિંગનું ક્લાસિફિકેશન. મેં તમને આગળ કીધું મિક્સિંગ કયા કયા પ્રકારના હોય છે, એનું ક્લાસિફિકેશનમાં એના બધા પોઈન્ટ છે એ તમારે લખવાના આવે. ધ ટાઈપ ઓફ ઓપરેશન એન્ડ ઇક્વિપમેન્ટ યુઝડ ડ્યુરિંગ મિક્સિંગ ડિપેન્ડ ઓન ધ સ્ટેટ ઓફ મટીરિયલ બીઇંગ મિક્સ્ડ. એટલે કે યુનિટ ઓપરેશનની અંદર કઈ બે પ્રોડક્ટ મિક્સ થાય છે એ એની મટીરિયલ ઉપર આધાર રાખે છે, મટીરિયલની અવસ્થા ઉપર આધાર રાખે છે. લિક્વિડ હોય, સોલિડ હોય કે સેમી સોલિડ હોય, એના ઉપર આધાર રાખે છે. એન્ડ ધ મિસિબિલિટી ઓફ ધ મટીરિયલ બીઇંગ પ્રોસીડ ઇન ધીસ કન્ટેન. એટલે કોઈ પણ બે લિક્વિડ મિક્સચર છે એ મિક્સ થાય તો મિસિબલ છે કે ઇમિસિબલ છે એના ઉપર પણ આધાર રાખે છે. ધ એક્ટ ઓફ મિક્સિંગ મે બી સિનોનિમસ વિથ સ્ટરિંગ. એટલે કે ક્યાંય પણ મિક્સિંગની પ્રક્રિયા થતી હોય તો કન્ટિન્યુઅસલી એને સ્ટરિંગ આપવામાં આવે છે, બરાબર, ત્યારે એ મિક્સિંગની પ્રોસેસ છે એ થાય છે. મલ્ટીફેઝ મિક્સિંગ અકર વેન સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ આર કમ્બાઇન્ડ ઇન વન સ્ટેપ. હવે આપણે એક અલગ એનું સ્ટેપ છે, સોલિડ, લિક્વિડ, ગેસિયસ એ બધા પાર્ટ પડ્યા. મલ્ટીફેઝ મિક્સિંગ એટલે શું તો કે સોલિડ પ્લસ લિક્વિડ પ્લસ ગેસિયસ ત્રણેયનું મિક્સચર હોય તો એને મલ્ટીફેઝ મિક્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. ધીસ મે અકર એઝ અ પાર્ટ ઓફ કેટાલિટિક કેમિકલ પ્રોસેસ. એટલે કે કેટાલિટિક કેમિકલ પ્રોસેસની અંદર આ પાર્ટ છે એ વપરાય છે, મલ્ટીફેઝ મિક્સિંગ, ઇન વિચ લિક્વિડ એન્ડ gaseous reagent must be combined with a solid catalyst. એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજનેશન, બરાબર. આ પ્રોસેસ થઈ મિક્સિંગની અંદર તમારે સિમ્પલ છે, વધારે કાંઈ આવે
નહીં. બરાબર. મિક્સિંગ પછી એને આ તમારે નેક્સ્ટ ટોપિક આવે છે ડ્રાઈંગ. ડ્રાઈંગ એટલે શું? ડ્રાય કરવું એટલે સૂકવવું. બરાબર. જેવી રીતે મિક્સિંગની પ્રોસેસ છે એવી જ રીતે ડ્રાઈંગની પ્રોસેસ છે. તો ડ્રાઈંગ કરવું એટલે સૂકવવું. ડ્રાય તમે કરો તો આપણે સોલિડ પદાર્થ છે એ મળે. કોઈ પણ ડ્રાઈંગની પ્રોસેસ કરો, તમે લેબોરેટરીની અંદર પ્રેક્ટિકલ કરો છો, બરાબર? તો ડ્રાઈંગ કરો, છેલ્લે આપણે તમને જે પ્રોડક્ટ મળે એને ડ્રાય કરી અને વેઇટ કરીએ. આ પ્રોસેસને ડ્રાઈંગ કહેવામાં આવે. ડ્રાઈંગ રિફર ટુ જનરલી ટુ રિમૂવ ધ મોઇશ્ચર ફ્રોમ અ સબસ્ટન્સ. એટલે ડ્રાઈંગ એટલે શું? તો કે સબસ્ટન્સમાંથી મોઇશ્ચર છે એને દૂર કરાય તો એને ડ્રાઈંગ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ, મોસ્ટ કોમનલી યુઝડ એન્ડ મોસ્ટ એનર્જી કન્ઝ્યુમ યુનિટ ઓપરેશન. એટલે કે આ મિક્સિંગ છે એ સૌથી વધારે કન્ઝ્યુમેટેડ યુનિટ ઓપરેશન છે અને મોસ્ટ કોમનલી યુઝડ થાય એવું યુનિટ ઓપરેશન છે. કોઈ પણ પ્રોડક્ટ બનતી હોય તો આ પ્રોસેસ તમારે છેલ્લે આવે ત્યારે તમને જે તે પ્રોડક્ટ છે એ મળે ડ્રાઈંગની. બરાબર. ફાર્માસ્યુટિકલની અંદર કોઈ ડ્રગ બનાવતા હોય તો આ પ્રોસેસ કરવામાં આવે ડ્રાઈંગ બધે. એટલે આ છે એ મોસ્ટ કોમનલી યુઝડ યુનિટ ઓપરેશન છે ડ્રાઈંગ in the process industries. Therefore, this unit operation may be considered as simultaneous heat and mass transfer operation. એટલે કે હીટ અને માસ ટ્રાન્સફર ઓપરેશન છે. એટલે ડ્રાઈંગ પ્રોસેસ છે એ ઇન્ડસ્ટ્રીની અંદર માસ ટ્રાન્સફર ઓપરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. Drying is a mass transfer process consisting of the removal of water or another solvent by evaporation from solid, semi-solid અને liquid. એટલે કે ડ્રાઈંગની પ્રોસેસ છે એની અંદર સોલિડ, સેમી સોલિડ અથવા લિક્વિડ છે એમાંથી સોલ્વેન્ટ અથવા વોટર છે એને રિમૂવ કરી અને ડ્રાય પાવડર ફોર્મમાં આપણે મેળવવામાં આવે છે. This process is often used as final production step. એટલે કે તમારે યુનિટ ઓપરેશનની અંદર આપણે ઘણા બધા જોયા, બરાબર? ક્રિસ્ટલાઇઝેશન ને સ્ટીમ ડિસ્ટિલેશન ને એટસેટ્રા. એની અંદર તમારે આ લાસ્ટ સ્ટેજ આવે ડ્રાઈંગ, ઓફન યુઝડ એઝ ફાઇનલ પ્રોડક્શન સ્ટેપ. એટલે કે છેલ્લામાં છેલ્લું આ પ્રોડક્શનનું સ્ટેપ છે. પછી તમને ડાયરેક્ટ પ્રોડક્ટ છે એ મળી જાય. બિફોર સેલિંગ ઓફ પેકેજિંગ પ્રોડક્ટ. એટલે કે કોઈ પણ પ્રોડક્ટ છે એનું પેકેજિંગ થાય અને વેચવા માટે માર્કેટની અંદર બહાર કઢાય, બરાબર, અથવા માર્કેટમાં બહાર મૂકવામાં આવે, એ આ લાસ્ટ સ્ટેજ છે જેને આપણે ડ્રાઈંગ કહેવામાં આવે છે. ટુ બી કન્સિડર્ડ ડ્રાઈડ ધ ફાઇનલ પ્રોડક્ટ મસ્ટ બી સોલિડ ઇન ધ ફોર્મ ઓફ પેપર, વુડ, પાર્ટિકલ્સ ઓર પાવડર. એટલે કે ડ્રાઈંગ કરી અને ફાઇનલ પ્રોડક્ટ તમને મળે જે ડ્રાય હોય, પાવડર ફોર્મમાં હોય, વુડનમાં હોય, એના નાના નાના પાર્ટિકલ્સમાં હોય, અલગ અલગ ફોર્મની અંદર તમને મળે છે. કયા કયા પ્રકારના ડ્રાઈંગ છે એ અવેલેબલ છે? તો કે સ્પ્રે ડ્રાઈંગ, ફૂડ ડ્રાઈંગ, વેક્યુમ ડ્રાઈંગ. જો ડ્રાય કરીએ એટલે એનો મતલબ એમ નહીં કે એક જ પ્રોસેસથી ડ્રાઈંગ થાય. સ્પ્રેથી ડ્રાય કરવામાં આવે, પછી ફૂડ હોય, ફૂડ ડ્રાઈંગ એ હોય, અને વેક્યુમ ડ્રાઈંગ એ હોય, બરાબર? એટલે ડ્રાઈંગ છે એ ઘણા બધા પ્રકારના અવેલેબલ છે. પછી ડ્રાઈંગ છે એટલે આપણે સામાન્ય એની ડેફિનેશન આપવી હોય તો એવી આપી શકીએ કે ડ્રાઈંગ ઇઝ અ યુનિટ ઓપરેશન વિચ ધ સોલ્વન્ટ, એટલે કોઈ પણ એની અંદર જે સોલ્વન્ટ હોય ઇવોપરેટેડ વિથ ધ હેલ્પ ઓફ હીટ ઇન ધ ફાઇનલ પ્રોડક્ટ, બરાબર?
હીટની મદદથી એનું ઇવોપરેશન થઈ અને ફાઇનલ પ્રોડક્ટ મળે એને આપણે ડ્રાઇંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોડક્ટ ઇઝ નોર્મલી ઇન ધ સોલિડ ફોર્મ. ઇન મોસ્ટ ઓફ ધ ડ્રાઇંગ ઓપરેશન કે ડ્રાઇંગ પ્રોસેસની અંદર મોટાભાગના ઓપરેશન છે એની અંદર હીટ પ્રોવાઈડ કરવામાં આવે છે. મોસ્ટ ઓફ ધ ડ્રાઇંગ ઓપરેશન ધ હીટ ઇઝ પ્રોવાઇડેડ બાય હોટ એર ઓર એની અધર ગેસ. એટલે કે હોટ એર અથવા ગેસના ફોર્મની અંદર એને ઇવોપરેશન છે એ કરવામાં આવે છે. ઇન વિચ સોલ્વેન્ટ ઇવોપરેટ એટલે કે સોલ્વેન્ટ છે એ હોટ એર હીટ કરીએ ત્યારે જે તે સોલ્વન્ટ છે એનું ઇવોપરેશન થાય છે. બરાબર, આપણે ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કર્યા આ એ જ છે. તમે લેબોરેટરીની અંદર ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરો, ઇવોપરેટિંગ ડીશની અંદર જે તે પીપીટી હોય એને લ્યો, પછી એને અંદર કોન્સન્ટ્રેટ HNO3 એડ કરી અને ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરો એટલે તમને છેલ્લે પાવડર ફોર્મની અંદર કમ્પાઉન્ડ છે એ મળે. પછી તમે એની અંદર ડિસ્ટિલ વોટર એડ કરો, ડિસ્ટિલ વોટર એડ કરી અને એનું સોલ્યુશન બનાવો. બરાબર, આ ડ્રાઇંગની પ્રોસેસ છે, ઇવોપરેટ ટુ ડ્રાયનેસ. બરાબર, ધ બેલેન્સ ઓફ બોન્ડ ડ્રાય સોલિડ હેલ્પ્સ ઇન કેલ્ક્યુલેટિંગ ધ ઇવોપરેશન ઓફ ધ સોલ્વેન્ટ. બરાબર, સિમિલરલી ધ સોલ્વેન્ટ content of the incoming and outgoing gas allow the calculation of volumetric or mass flow rate of gas. એના આધારે એની કેલ્ક્યુલેશન છે એ કરવામાં આવે છે. ઇન મેની ઓફ ધ ડ્રાઇંગ ઓપરેશન, ઘણા બધા પ્રકારના ડ્રાઇંગ ઓપરેશન છે એ અવેલેબલ છે અને મેં તમને કીધું એમ બધા જ ફિલ્ડની અંદર ડ્રાઇંગ પ્રોસેસ છે એ થાય. આપણે કેમેસ્ટ્રી ભણીએ છીએ એટલે આપણે કેમેસ્ટ્રીનું જોઈએ, બરાબર, પણ ફાર્માની અંદર હોય, એન્જિનિયરિંગની અંદર હોય, મોટાભાગની એટલે આમ તો બધી જ ઇન્ડસ્ટ્રીની અંદર આ પ્રોસેસ છે એ કરવામાં આવે છે. ઇન મેની ઓફ ધ ડ્રાઇંગ ઓપરેશન વોટર ઇઝ ધ સોલ્વેન્ટ વિચ ઇઝ ઇવોપરેટેડ ઇન ધ એર. એટલે કે આની અંદર ડ્રાઇંગ પ્રોસેસ છે એની અંદર કોમનલી યુઝડ થાય એવો સોલ્વન્ટ હોય તો એ છે વોટર, જેનું ઇવોપરેશન થઈ અને ડ્રાઇંગ પ્રોસેસ છે એ કરવામાં આવે છે. એર વોટર મિક્સચર ઇઝ આઉટ ઓફ એટમોસ્ફિયર વાયા વન્સ થ્રુ સિસ્ટમ. એટલે કે વાતાવરણની અંદર એનું ઇવોપરેશન થઈ જાય અને તમને પ્રોડક્ટ છે એ મળે. Recently, there has been increasing interest in evaporating organic solvent, which must be recovered for both economic and environment reason. બરાબર, કે કોઈ પણ ડ્રાઇંગની પ્રોસેસ થતી હોય, બરાબર, ઇવોપરેટિંગ થતું હોય તો જે તે ઓર્ગેનિક સોલ્વન્ટ છે એ ઇકોનોમિકલી અને એન્વાયરમેન્ટલી એટલે બંને પરિબળ ઉપર આધાર રાખે છે. આપણે ડ્રાઇંગની પ્રોસેસ થતી હોય તો એ વાતાવરણ હોય એના ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે. પછી ડ્રાઇંગની પ્રોસેસ છે એ પાર્ટિકલ્સની સાઇઝ ઉપર આધાર રાખે, બરાબર. પછી એની સ્ટેટ કેવી છે એના ઉપર આધાર રાખે છે. તમે જુઓ તો ઘણી વખત તમે પ્રેક્ટિકલની અંદર તમારે ઘણી વખત ઈલ્ડ આવી હોય તો ઘણી પ્રોડક્ટ છે, ઘણા પીપીટી છે એકદમ સ્ટીકી મળે, એલ્યુમિનિયમ છે એક્ઝામ્પલ તરીકે, તો એના જિલેટીન જેવા પીપીટી મળે, બરાબર. પછી એકદમ ચીકણા આ જ પીપીટી છે અને તમે ડ્રાય કરવા હોય તો ડ્રાય કરતાં એને વાર લાગે, કેમ કે ફિલ્ટર પેપરની અંદર એ ચોંટેલા રહે, તો ઘણા પાર્ટિકલ્સ છે એકદમ છૂટા છૂટા તમને મળતા હોય, બરાબર, નાના નાના કણના સ્વરૂપમાં અથવા છૂટા છૂટા મળતા હોય તો તમે એને ડ્રાય છે એ સરળતાથી કરી શકો. મોઇશ્ચર છે એ ફટાફટ રિમૂવ થઈ જાય. એટલે જે તે પ્રોડક્ટ મળતી હોય એની એના પાર્ટિકલ્સની સાઇઝ ઉપર આધાર રાખે અને તમને કેવી પ્રોડક્ટ મળે છે એના ઉપર ડ્રાઇંગની પ્રોસેસ છે એ આધાર રાખે છે.
Required system design is closed loop with the solvent recovery. The design, material and energy balance, calculation for closed cycle dryer to operate solvent. Material and energy balance ની calculation છે આપણે આ એ જ યુનિટ છે મટીરિયલ એન્ડ એનર્જી બેલેન્સ. એ solvent differ from ones through units evaporate water in 3 respect. કે વોટર છે એને ઇવોપરેટ કરવામાં આવે તો એના કયા કયા મેઇન મુખ્ય પરિબળ છે. એમાં ફર્સ્ટ આવે છે સોલ્વેન્ટ મસ્ટ બી રિકવર્ડ રેધર દેન ડિસ્ચાર્જ ટુ ધ એટમોસ્ફિયર. બરાબર, કે જે તે સોલ્વન્ટ છે એ એટમોસ્ફિયરની અંદર એટલે કે વાતાવરણની અંદર ઇવોપરેશન થઈ અને ડિસ્ચાર્જ થઈ જવો જોઈએ. બરાબર. બીજું છે કયા કયા ફેક્ટ છે પરિબળ છે. એમાં સેકન્ડ છે એર કેન નોટ બી યુઝડ એઝ ધ ડ્રાઇંગ મીડિયમ ઇન મોસ્ટ કેસીસ ડ્યુ ટુ સેફલી રીઝન. એટલે કે ડ્રાઇંગ માટે એર છે ડ્રાઇંગ મીડિયમની અંદર, એટલે ડ્રાઇંગ પ્રોસેસ માટે એર છે એ સેફટી માટે યુઝ થતી નથી. બરાબર. એર કેન નોટ બી યુઝડ ઇન ડ્રાઇંગ ઓપરેશન ડ્યુ ટુ સેફટી રીઝન. એટલે ઇવોપરેશન છે એ વધારે યુઝ થાય છે. ધ ડ્રાઇંગ ગેસ ઇઝ યુઝ્યુઅલી નાઇટ્રોજન. પ્રોપર્ટીઝ ઓફ બોથ આર પ્રેક્ટિકલી ધ સેમ. એટલે કે એર ડ્રાઇંગ પ્રોસેસ છે એની અંદર ડ્રાઇંગ તરીકે નાઇટ્રોજન ગેસ છે એ વપરાય છે અને બંનેની પ્રોપર્ટીઝ છે પ્રેક્ટિકલી સેમ છે. એટલે મોસ્ટલી એર કેન નોટ બી યુઝડ ઇન ડ્રાઇંગ પ્રોસેસ ડ્યુ ટુ સેફલી રીઝન. બરાબર. અને થર્ડ વન છે ધ પ્રોપર્ટીઝ ઓફ સોલ્વેન્ટ આર વેરી ડિફિકલ્ટ ફ્રોમ ધેટ ઓફ વોટર એન્ડ ફ્રોમ ઈચ અધર. બરાબર. એટલે કે સોલ્વન્ટ છે એની પ્રોપર્ટી છે એ જે તે સોલ્વન્ટ હોય. બરાબર. એની પ્રોપર્ટી વોટરની પ્રોપર્ટી કરતાં થોડીક અલગ હોય છે. એટલે એકબીજા કરતાં થોડીક અલગ. એ તો આપને ખબર છે કે બધાય સોલ્વન્ટ છે, આલ્કોહોલ હોય, વોટર હોય, બધા સોલ્વન્ટની પ્રોપર્ટી છે એ એકબીજા કરતાં અલગ હોય છે. એટલે ડ્રાઇંગની પ્રોસેસની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારે કેવો સોલ્વન્ટ છે એ યુઝ કરવાનો છે જેથી ડ્રાઇંગની પ્રોસેસ છે એ ફાસ્ટ બને. એટમોસ્ફિયર ઉપર આધાર રાખે, એના પાર્ટિકલ્સ ઉપર આધાર રાખે, એના સોલ્વેન્ટ ઉપર આધાર રાખે. બરાબર. બધા સોલ્વન્ટ છે એની પ્રોપર્ટી એકબીજા કરતાં અલગ છે. તો તમારે કેવો સોલ્વેન્ટ છે યુઝ કરવાનો છે એ જે તે ડ્રાઇંગ મટીરિયલ હોય કે જેનું આપણે પ્રોસેસ કરવાની છે એના ઉપર આધાર રાખે છે. આ ત્રણ એના ફેક્ટ છે. The first of the above difference indicate that the system is closed loop and the solvent is recovered usually by adsorption અથવા તો desorption followed by scrubber. બરાબર. એટલે કે ઉપરના બધા ડિફરન્સીસ છે એની અંદર યુઝ્યુઅલી એબ્સોર્પ્શન અને ડિસોર્પ્શનની ઘટના પણ જોવા મળે છે. અધિશોષણ. બરાબર. એ આપણે અધિશોષણની અત્યારે ડિસ્કશન નથી કરવી, આપણે એ ભણી ગયા છીએ. ફોલો બાય સ્ક્રબર dispenser with its recycle cooled by water or refrigerator. બરાબર. The drying gas is formed from the condenser, reheated and recycled. એટલે કે જે ડ્રાઇંગ પ્રોસેસ છે એની અંદર જે ડ્રાઇંગ ગેસ વાપરવામાં આવે. બરાબર. આ ડ્રાઇંગની પ્રોસેસ છે એની અંદર કન્ડેન્સર, રીહીટેડ એન્ડ રીસાયકલ એટલે ફરી પ્રોસેસ છે એનો આપણે રીસાયકલ છે એ કરી શકીએ. ધ નીડ ફોર
reliable and accurate physical property data was adequately in drawing calculation. એટલે કે ડ્રાઇંગ કેલ્ક્યુલેશનની અંદર એના અમુક ડેટા છે, ફિઝિકલ પ્રોપર્ટી છે, એ નીચે આવે છે. તમારે યાદ રાખવાની નથી, ખાલી હું તમને કહી દઈશ. The effect that physical property design factor have been studied extensively. એટલે કે કયા કયા વોલ્યુમેટ્રિક એના ફ્લો રેટ છે, એની ફિઝિકલ પ્રોપર્ટી કેટલી છે, એનો હેડિંગ લોડ કેટલો છે, એના તમારે એક્ઝામ્પલ છે. The percentage change in result by 1% change in property of solvent at the dryer and temperature of 149. Dryer outlet temperature of 60 ડિગ્રી. એટલે જ્યારે ડ્રાઇંગની પ્રોસેસ હોય ત્યારે જે તે એને અનુકૂળ ટેમ્પરેચર છે એ આપવામાં આવે છે. પ્રોપર્ટીઝ કન્સિડર ધ હીટ ઓફ વેપોરાઇઝેશન ઓફ 465 કિલોગ્રામ. બરાબર. મોલેક્યુલર વેઇટ છે એ 100 છે અને એની વેપર છે એ કેટલી બને છે, તો એનું એક એક્ઝામ્પલ છે કે ઇફેક્ટ ઓફ 1% ચેન્જ ઇન ફિઝિકલ પ્રોપર્ટી. કે ફિઝિકલ પ્રોપર્ટીની અંદર ફાઇનલ રિઝલ્ટ તમને મળે ત્યારે સોલ્વેન્ટ તરીકે ડ્રાઇંગની પ્રોસેસ હોય એમાં સોલ્વેન્ટ તરીકે શું શું તમને એનો ફ્લો રેટ અને ફાઇનલ રિઝલ્ટ શું આવે છે, તો કે પહેલાં જો એની ફિઝિકલ પ્રોપર્ટી છે લેટેન્ટ હીટ. એટલે આપણે ડ્રાઇંગની પ્રોસેસ કરીએ, હીટ પ્રોવાઈડ કરીને કરવામાં આવે તો એનો ફ્લો રેટ કેટલો હોવો જોઈએ, તો કે એનો ફ્લો રેટ છે એ 0.76 જેટલો હોવો જોઈએ. અને લોડિંગ કેટલું હોવું જોઈએ, તો કે 0.77 કિલોગ્રામ. બરાબર. પછી છે બીજી ફિઝિકલ પ્રોપર્ટી છે બોઇલિંગ પોઈન્ટ. કે ડ્રાઇંગની પ્રોસેસ થતી હોય તો જે તેને અનુકૂળ એનું બોઇલિંગ પોઈન્ટ છે એ હોવો જોઈએ. તો પર્સન્ટ ચેન્જ ઇન ફાઇનલ રિઝલ્ટની અંદર આવે છે બોઇલિંગ પોઈન્ટ 0.09 to 0.52 અને એનો હેડ લોડ છે એ આવે છે 0.05. બરાબર. પછી છે એનો મોલેક્યુલર વેઇટ. તો મોલેક્યુલર વેઇટ છે એ 0.20. વોલ્યુમેટ્રિક ફ્લો રેટની અંદર તમને બતાવેલું છે. બરાબર. એટલે પોઈન્ટની અંદર તમને આ વેલ્યુ છે એ મળે છે. સમજાય છે? એનો વોલ્યુમેટ્રિક ફ્લો રેટ કેટલો છે એને આધારે બતાવે છે, એટલે તમને એનું મૂલ્ય આટલું મળે છે. પણ મોલેક્યુલર વેઇટ છે એના હેડ લોડની અંદર નીલ હોય છે, એટલે આપણને મળતો નથી. હીટ કેપેસિટી ઓફ લિક્વિડ. કે લિક્વિડ છે એની હીટ કેપેસિટી કેટલી હોય છે, તો કે 0.19 જેટલો એનો વોલ્યુમેટ્રિક ફ્લો રેટ હોય છે. અને વેપરની હીટ કેપેસિટી -0.06 જેટલી હોય છે. બરાબર. આ એક્ઝામ્પલ છે એ ડ્રાઇંગ ઓફ ક્લોથ ઇન વિચ વોટર ઇઝ સોલ્વેન્ટ. એટલે કે વોટર જ્યારે સોલ્વેન્ટ તરીકે યુઝ થાય ક્લોથ્સની ડ્રાઇંગની પ્રોસેસ છે એની અંદર આ ડેટા છે એ વાપરવામાં આવે છે. બરાબર. આ ડ્રાઇંગની પ્રોસેસ છે. આજે આપણે મિક્સિંગ અને ડ્રાઇંગ એ બે વસ્તુ છે એ આપણે પૂરી કરી. થોડું ઘણું એની અંદર હજી બાકી રહે છે કે કયા કયા ફેક્ટર ઉપર ડ્રાઇંગ અને મિક્સિંગ છે એ આધાર રાખે છે. બરાબર. આપણે યુનિટ ઓપરેશનની અંદર હવે એક જ પરિબળ છે એ બાકી છે. બરાબર. ડ્રાઇંગ થઈ ગયું, મિક્સિંગ થઈ ગયું અને હવે એક લાસ્ટ પરિબળ છે એ બાકી છે. પછી આપણું યુનિટ ઓપરેશન છે એ પૂરું થાય છે, યુનિટ 2. એના દાખલા છે એ તમારે આવે છે, પણ મેં તમને કીધું એમ આ યુનિટ 2 છે એની અંદરથી તમારે વધારે ક્વેશ્ચન પૂછાય છે. ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે તમારે આના અંદરથી વધારે ક્વેશ્ચન પૂછાય છે, દાખલા છે એ તમારે ઓપ્શનમાં નીકળે છે.
બરાબર. એટલે દાખલા છે એ તમારે પૂછાવાની શક્યતા છે એ ઓછી છે. એના પછીનું આવે છે તમારે લેસ કન્વેન્શિયલ ઓપરેશન, કે અમુક જગ્યાએ યુઝ થતા હોય એવા યુનિટ ઓપરેશન. બરાબર. આ છે એ તમારે ઓપ્શનમાં કાઢવો હોય તો તમે કાઢી શકો. બરાબર. તમારે છે નહીં, પણ તમારા જસ્ટ જીકે માટે તમારે લેસ કન્વેન્શિયલ ઓપરેશન છે એ તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો. એની અંદર તમારે થોડી થિયરી છે અને એના દાખલા છે. બરાબર. આપણે યુનિટ ઓપરેશનની અંદર 6 થી 7 પોઈન્ટ છે એ પૂરા કર્યા. ડિસ્ટિલેશન કર્યું, ફિલ્ટ્રેશન કર્યું, ઇવાપરેશન કર્યું, એક્સ્ટ્રેક્શન, મિક્સિંગ, ડ્રાઇંગ, ક્રિસ્ટલાઇઝેશન. ક્રિસ્ટલાઇઝેશન છે એ તમારે બાકી છે. ક્રિસ્ટલાઇઝેશન આપણે થઈ ગયું. બરાબર. સ્ફટિકીકરણ આગળ આવી ગયું છે. ક્રિસ્ટલાઇઝેશન છે એ તમે લેબમાં કરો છો. આ બધી પ્રોસેસ છે તમારે જે આવે છે એ બધી તમારે લેબોરેટરીની અંદર તમે પરફોર્મ કરેલી છે. બરાબર. એની અંદર ડિસ્ટિલેશન ને એના આપણે 6 થી 7 પ્રકારની ટાઈપ કરી હતી. તમને છેલ્લા 4 થી 5 વર્ષના પેપર જોજો, એની અંદર તમને પરફેક્ટ નામ આપીને પૂછે કે સ્ટીમ ડિસ્ટિલેશન ડિસ્ક્રાઇબ કરો, વેક્યુમ ડિસ્ટિલેશન ડિસ્ક્રાઇબ કરો. બરાબર. નામ આપીને પૂછે અને કોઈ પણ 2 ડિસ્ટિલેશન વર્ણવો એમે પૂછે. એટલે તમને એ રીતે પૂછાઈ શકે. અને બીજું છે નામ આપીને પૂછે. બરાબર. એટલે થિયરીની તૈયારી છે એ તમારે થોડી વધારે કરવાની છે. બરાબર. હવે આની અંદર આપણે એક જ પોઈન્ટ બાકી રહેશે, પછી બધાના આ ચેપ્ટરમાંથી દાખલા છે એ હું તમને કરાવીશ. બરાબર. એટલે આ ચેપ્ટરના દાખલા પણ જો હશે જરૂરી એવા, કદાચ મે બી પૂછાય તો હું તમને કરાવી દઈશ. બરાબર. એટલે છેલ્લો લેક્ચર બાકી રહેશે એ આપણે દાખલાની અંદર પૂરા કરશું. કદાચ પૂછાય, બાકી તો યુનિટ 1ના દાખલા છે એ તમારે વધારે પૂછાવાની શક્યતા હોય છે. બરાબર. અહીંયા આપણે આ મિક્સિંગ અને ડ્રાઇંગ છે એ પૂરું કરીએ છીએ. બરાબર. નેક્સ્ટની અંદર એક પોઈન્ટ બાકી છે એ લેશું અને એના દાખલા. ઓકે, થેન્ક યુ.